સતગુરુ મહારાજની જય. ગુણભાઈ હમણાં વાત કરી કે મફતમાં મળે એની કિંમત થાય નહીં. અધ્યાત્મ લાઈનમાં પણ એમ જ છે. એમ મફતમાં મળે એની કિંમત ન થાય. મહેનતે મળ્યું હોય ને તો જ એની કદર થાય. એમ કારણ કે સંતોને મહેનત પડી છે એટલી એના ચરણે આવેલા શિષ્યોને નથી પડતી. ભજનવાણીમાં કીધું ને, સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા. કારણ કે એને મહેનત કરીને પ્રાપ્ત થયું છે, તો આમે શિષ્યને પણ એટલી મહેનત કરવી પડે એને પચાવવા માટે. નહીતર એ પચે નહીં, ઉપરથી વ્યૂ જાય. એમ આ અડાડવાના છો બેટા? અડાડ્યા નથી બેટા? એ જીતેન્દ્ર એ જીત્યા અડાડ્યા નથી બેટા? અહીંયા ગુરુજી અડાડ્યા નથી કઈ ડબો બબો કાંઈ. મહાપુરુષોએ આખા જીવન આમાં અર્પણ કરી દીધા છે. પોતાના તમામ સુખ વૈભવનો ત્યાગ કરી અને પરમાર્થે કાયાધારી છે. એ મનુષ્યની પણ મુરારી છે. ત્યારે આ વસ્તુ એને પ્રાપ્ત થઈ છે. કારણ કે તાત્કાલિક વસ્તુ જે મળી જાય છે મફતમાં, એની કદર નથી થતી. જેવી રીતે કરોડ રૂપિયાની લોટરી કોઈને લાગી જાય તો એ માણસ ડિપ્રેશનમાં આવી જાય, પચાવી ન ગઈ પૈસા કે આનું મારે શું કરવું. એમ પણ કાંઈ નો એમાંથી શૂન્યમાંથી સર્જન કરીને ધીરે ધીરે કરોડપતિ બને તો એને બધી આવડત આવી જાય કે આનો યોગ્ય રીતે વિવેકથી ઉપયોગ કેમ કરવો. હરેક મહાપુરુષોને આવી કસોટીઓ આવેલી છે. કારણ કે કસોટી હંમેશા સોનાની જ આવે, લોખંડની ન હોય. કારણ કે આ માર્ગે હાલો એટલે ધીરે ધીરે કસોટી આવતી જાય. કારણ કે સત્સંગમાં 1 કલાક 2 કલાક 3 કલાક બેહવું એ એક જાતની મહેનત જ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં 3 યોગ બતાવ્યા: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તો સત્સંગમાં આવવાનો વિચાર થયો એટલે તમે અહીંયા આવ્યા એટલે કર્મયોગ થયો. પછી અહીંયા કલાક 2 કલાક 2.5 કલાક બેઠા શાંતિથી, એકાગ્ર ચિત્તથી જે કાંઈ સત્સંગ સાંભળ્યો તો એ તમારો ભક્તિ યોગ થયો. અને સાંભળેલું જે કાંઈ છે એ સીધું હૃદયમાં ઉતાર્યું તો એ તમારો જ્ઞાન યોગ થયો. એટલે સત્સંગ છે એમાં કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ 3 સિદ્ધ થઈ જાય છે. કોફીરામ
એટલે જ મહાપુરુષોએ સત્સંગને શ્રેષ્ઠ ગણ્યો છે. બીજી કોઈ પણ પ્રકારની સાધના કરો તો એમાં એક જ યોગ સિદ્ધ થાય, કર્મયોગ થાય અથવા ભક્તિ યોગ અથવા જ્ઞાન યોગ. પણ સત્સંગમાં ત્રણ યોગ સિદ્ધ થાય છે. એટલે જ મહાપુરુષોએ જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગ મૂક્યો નથી. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો, કારણ કે તરવા માટેનો બીજો કોઈ માર્ગ છે નહીં. સત્સંગ જ તરવાનો માર્ગ છે ને સત્સંગથી જ આ જીવાત્માનું કલ્યાણ થશે. બીજા ગમે એટલા ઉપાયો આદર્શે તો એમાં કઈ વળશે નહીં એનો. કારણ કે સત્સંગથી શ્રેષ્ઠ આ વિશ્વમાં બીજું કઈ છે નહીં. સતગુરુ મહારાજની જય. બસ.